હેલો ફ્રેન્ડ્સ, આઈપીઓ અપ્લાય કર્યા પછી આઈપીઓ ચેક કરવા માટે આપણે જે આઈપીઓ અપ્લાય કર્યું હોય તેની ઓફિશિયલ સાઇટમાં જઈ અને પાન નંબર કેપ્ચા નાખ્યા પછી આપણે ચેક કરતા હોઈએ છીએ, જેની અંદર ઘણો એવો સમય બગડતો હોય છે. પરંતુ તેની જગ્યાએ આપણા એન્ડ્રોઈડ મોબાઈલમાં નારદા એપ્લિકેશન જો આપણે ડાઉનલોડ કરી રાખેલી હોય તો એક જ ક્લિકની અંદર આપણે એક કરતાં વધારે એકાઉન્ટનો અલોટમેન્ટ ચેક કરી શકીએ છીએ. જો મેં મારા મોબાઈલમાં નારદા એપ્લિકેશન ઓલરેડી ડાઉનલોડ કરી રાખેલી છે, તો તે કેવી રીતે કાર્ય કરે છે આપણે જોઈએ. તો નારદા એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરીશું. તમે જોઈ શકશો કે જે આઈપીઓ અલોટ થઈ ગયેલા છે એનો અહીંયા આગળ લિસ્ટ છે. જે આઈપીઓ નવો અલોટ થવાનો હોય તેનું નામ સૌથી ઉપર આવી જશે. જે બાકી છે તે આઈપીઓ ઓન ગોઈંગ ઉપર ક્લિક કરીશું. જુઓ, ડેલ્ટા વોટરનું બાકી છે, તો તે કઈ તારીખે અલોટમેન્ટ છે? 27 જાન્યુઆરી 2025. તો 27 તારીખે અહીંયા આગળ અલોટેડ લખેલું છે, તેના સૌથી ઉપર ત્યાં આગળ એ આઈપીઓનું નામ આવી જશે. હવે આપણે ચેક કરવું હોય તો તેના માટે સૌથી પહેલાં આપણે જે અકાઉન્ટનું ચેક કરવું છે તેનું પાન નંબર એક જ વાર સેવ કરવાનું હોય છે. જુઓ, મેં પાન નંબર અહીંયા ઘણા બધા સેવ કરી રાખેલા છે, તો એક વધારે અકાઉન્ટનું પાન નંબર આપણે સેવ કરતા તમને બતાવીશ. જુઓ, જમણી બાજુ ચોરસની નિશાની છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. હવે ઉપર જે આ ચોરસ બોક્સ આવી ગયું છે એમાં આપણે જે ડીમેટ અકાઉન્ટનું ચેક કરવાનું છે આઈપીઓ અલોટમેન્ટ એનો પાન નંબર નાખીશું. જુઓ, હવે પાન નંબર નાખ્યા પછી ઉપર જમણી બાજુ રાઈટની નિશાની છે તેના ઉપર ક્લિક કરીશું. જો પાન નંબર સેવ થઈ ગયો છે. હવે અલોટમેન્ટ ચેક કરવા માટે નીચે ડાબી બાજુ આઈપીઓસ લખ્યું છે તેના ઉપર ક્લિક કરીશું. તમે જોઈ શકો છો આ બધા જ આઈપીઓનું લિસ્ટ છે. એમાં કેટલું જીએમપી છે, તેની પ્રાઇસ અહીંયા આગળ કરંટ પ્રાઇસ પણ આપેલી છે કે અત્યારે કયો ભાવ ચાલુ છે, તે કરંટ પ્રાઇસ છે. કેટલા ટકા સબસ્ક્રિપ્શન છે એ પણ અહીંયા લખેલું છે. તો આપણે દાખલા તરીકે એક આઈપીઓનું અલોટમેન્ટ ચેક કરીએ. જુઓ, સતકર્તાર એનું આપણે આઈપીઓ અલોટમેન્ટ ચેક કરીશું. જમણી બાજુ ચેક અલોટમેન્ટ ઉપર ક્લિક કરીશું. જો એક જ ક્લિક કર્યું અને આપણે એક કરતાં વધારે ડીમેટ અકાઉન્ટનું એકી સાથે આપણે અલોટમેન્ટ થયું કે નહીં તે જોઈ શકીશું. જે આઈપીઓ અલોટ થયો છે તે ગ્રીન કલરથી ઉપર કેટલા શેર અલોટ થયા છે તે લખાઈને આવશે. જે અલોટ નથી થયા તેમાં નોટ અલોટેડ લખાઈને આવશે. જે આઈપીઓ એપ્લાય નથી કર્યા એમાં નીચે નોટ અપ્લાઈડ લખેલું આવશે. દાખલા તરીકે બીજો એક આઈપીઓનો આપણે ચેક કરીએ. તમે જોઈ શકો છો કે એક જ ક્લિકમાં આપણે ઘરના દરેક સભ્યોનું આઈપીઓ અલોટમેન્ટ ચેક કરી શકીએ છીએ. જો આપણે જોઈએ, વિશાલ મેગા માર્ટનું આપણે આઈપીઓ અલોટમેન્ટ ચેક કરીએ. જો જમણી બાજુ હું એક જ ક્લિક કરીશ. જો ઉપર આઈપીઓ પ્રાઇસ પણ લખેલી છે, લોટ સાઇઝ લખેલી છે, ઇસ્યુ સાઇઝ પણ લખેલી છે, કઈ તારીખે ઓપન થયો હતો, ક્લોઝ થયો, અલોટમેન્ટ કઈ તારીખે છે અને લિસ્ટિંગ કઈ તારીખે છે. આ બધી જ માહિતી તમને એક જ એપ્લિકેશનમાં જોવા મળશે. કેટલા ટકા સબસ્ક્રિપ્શન થયું છે એ પણ તમને જોવા મળશે. આપણે જુઓ અહીંયા આગળ અલોટમેન્ટ ચેક કરવા માટે ચેક અલોટમેન્ટ ઉપર એક જ ક્લિક કર્યું. ઓહો, કેટલા બધા આઈપીઓ જે અલોટ થયા છે
એ બધાનું લિસ્ટ અહીંયા આગળ તમે જોઈ શકો છો. 1 2 3 4 5 6 7 અકાઉન્ટમાં વિશાલ મેગામાર્ટ આઈપીઓ અલોટ થયો છે. જે અલોટ નથી થયો તેમાં નીચે નોટ અલોટેડ લખેલું છે અને જે અપ્લાય નથી કર્યું એમાં નોટ અવેલેબલ અથવા જો પાન નંબર ખોટું લખેલું હોય તો પણ નોટ અવેલેબલ લખાઈને આવશે. થેન્ક યુ.